દાદાની સરકારમાં નવા મંત્રીઓને ખાતાઓની ફાળવણી કરવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે સામાન્ય કામગીરી, પ્રશાસન સુધારા, આયોજન, નોન રેસિડેન્ટ ગુજરાતીઓ, માર્ગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નર્મદા, કલ્પસર, ખનીજ અને મિનરલ્સ, બંદરો, માહિતી અને પ્રસારણ ખાતાની જવાબદારી છે. તો કનુભાઈ દેસાઈને નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ ખાતું સોંપવામાં આવ્યું. તો જીતુ વાઘાણીને કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, પ્રોટોકોલ વિભાગ સોંપાયો. ઋષિકેશ પટેલને ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ, વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી બનાવાયા. કુંવરજી બાવળિયાને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ મંત્રી બનાવાયા. નરેશ પટેલને આદિજાતિ વિકાસ, કુટીર, ખાદી અને ગ્રામ ઉદ્યોગ વિભાગ સોંપાયો. અર્જુન મોઢવાડિયાને વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગ સોંપાયો. તો ડોક્ટર પ્રદ્યુમન વાજાને સામાજિક ન્યાય અને અધિકારીતા, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ અને ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગ સોંપાયો. રમણ સોલંકીને અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગ ફાળવાયો.